પૈસા આપણે ફાઇનલ લઈ લીધા. સેલિબ્રિટી થઈ ગયા ને એટલે યારમાંથી પેમેન્ટ લેવાનું હોય બનાવે લાખો માણસ જોવા કરોડો જિંદગી ધક્યા. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે ધંધા આવી ગઈ, માલ બાલ બધો આવી ગયો. આ તો કાલ પડ્યા હતા એટલે આ વેફર ના હે અને આ નવો માલ આવ્યો 6 કટ્ટા ને 2 કટ્ટા. તમારે કઈ કહેવાનું હે? અમારા ભાઈ બંધ મિત્ર કઈ કહેવાનું હે તમારે? ના કાઈ કોણ એમ થોડું હાલે. એ કોઈ નથી, આવા વિડીયો બનાવે લાખો માણસ જોવા કરોડો. તો ધંધો વધાવી લીધો હે. હવે આપણે નીકળીએ. એક પટેલ માંથી પેમેન્ટ લેવાનું હોય તો પેમેન્ટ લઈ લઈને પછી એક મારે ખાતું હોય જે મારું માઇનોર હે એમાંથી મોટું કરાવવાનું, એટલે માઇનોર માંથી ટૂંકમાં મેજોર કરાવવાનું એવું કઈક છે. ઓ માય ગોડ, એ તો રોડ જ બંધ છે. હાલો પાછી વારી વચ્ચે ગાઈઝ, લોચા થઈ ગયા ગાઈઝ. હવે તો પેમેન્ટ લઈ લઈને ભાઈ ઘરે જાય, પાસબુક ને એવું લઈ લઈને ભાઈ બેંકે જવાનું છે. આપણે પેમેન્ટ આપણે બધા લઈ લીધા હે. ચેકબુક ને ફોર્મ બોમ આપણે પેલા જ લઈ આવ્યા હતા. શું મને કેતું ફોર્મ લેવો તો મારું પાન કાર્ડ આવ્યું નતું. કઈ વાંધો નહીં, હાલો આ બધું લઈ લીધું. હવે બેંકે જાય આપણે, ત્યાં પ્રોસેસ કરી બધી. તડકો બહુ લાગતો હતો એટલે આપણે રૂમાલ બાંધી લીધો હે. તડકો બહુ લાગે ભાઈ, આપણે નીકળી ગઈ. તડકો તો બહાર આપણે સેલિબ્રિટી થઈ ગયા ને એટલે બાંધવું પડે ને રૂમાલ લગાવ ફેન ફોલોવિંગ. બેંકે આપણે આવી ગયા, અંદરનું બધું કામ પતાવી નાખ્યું આપણે. હવે પાસબુકમાં આપણે એન્ટ્રી પડાવવાની પડાવી નાખવાની, પૈસા ઉપાડવા હતું સિક્કો આપી દીધો હોય આપણે, તો પૈસા ઉપાડી લઈએ આપણે. તમે નો ઉપર લેતા આવો કે સિક્કો બતાવ્યો તો હા ધ્યાન રાખજો, સમજ રહ્યો? તો ભાઈ આપણી પાસબુક જ પૂરી થઈ ગઈ. કઈ નવી પાસબુક લેવા આવવાનું કીધું હે. નવી પાસબુક પેલા લઈ લઈએ આપણે બેંક અંદરથી. કદી પાસબુક જ પૂરી થઈ ગઈ. નવી પાસબુક આપડી આવી ગઈ. જૂની પેલા નાખવી પડે એટલે પછી આમાં ઓટોમેટિક એન્ટ્રી પડી જાય. ચાલો જૂની બેગ પૂરી થઈ ગઈ, હવે આમાં આપણે નવી નાખશું. ભલે જલ્દી જલ્દી જલ્દી. 2000 years later. કંટાળી જાય ગાઈઝ, આમાં ઉભા કંટાળી જાય હમણાં. બેંક નું કામ થોડુંક અધૂરું રહી ગયું કારણ કે હવે બ્રેક પડી ગયો હતો. મારી પાસબુક પૂરી થઈ ગઈ, 3 પાસબુક પૂરી થઈ ગઈ. હવે બીજી નવી પાસબુક ને હમણાં લેવા આવશો આપણે 3 વાગે. પૈસા ત્યારે જ લોકો આપશે આપણે. તો પેલા આજે એક તો આપણે બિલમાં નામ બદલાવાનું હે. પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે બિલમાં ભાઈ નામ બદલાવવું પડશે. તો પેલા એ બિલ નું નામે બદલાય એટલે આજે આપણે બપોરે હોવું નથી, આજે આપણે બધા કામ પતાવી જ નાખ્યું. એટલે તો હાલો હેલ્ધી કઈ પીવું નથી એટલે નીરો પીવા આવી ગયા. મજૂરસ અત્યારે તો નીરો ન હોય, શિયાળામાં નીરો હોય, અત્યારે મજૂરસ હોય. હાલો પી લઈ. તમે કોઈ દી નીરો પીધો હોય કે નહીં, મજૂરસ તો કમેન્ટ કરજો. 3 વાગી ગયા. 3 વાગ્યાનો બેંક વાળાએ આપણે ટાઈમ આપ્યો હતો એટલે 3 વાગે આપણે ઘરેથી નીકળી ગયા પૈસા લેવા જવાનું. બેંકે આપણે આવી ગયા 5 મિનિટ જેવી વાર લાગશે. તડકો બહુ લાગ્યો એટલે થોડીક વાર ટાટક થઈ જાય, વાંધો નહીં થયો. પૈસા લઈને જવાનું બંદૂક મારી દે. પૈસા આપણે ફાઇનલ લઈ લીધા 5 લાખ ને આ 4 લાખ 50,000 એટલે 9,50,000 રૂપિયા આપણે ઉપર લીધા. પૈસા હો ગયા. 3:30 જેવું થયું આપણે, આમને આમ ટાઈમ વયો ગયો આપણો. એટલે હવે આપણે બેંકે થી ડાયરેક્ટ ધંધે જ આવું. આયતા ત્યાં બંધ ગાડી આપણે એવું ભરાયું છાયા. તો 4:15 જેવું છે. રિક્ષા ને બધું તો ભરાઈ ગયું પણ લાયસિંગ ભાઈ નથી મળતા. તો પેલા લાયસિંગ ભાઈ ને ગોતવા જોઈએ. આ માણસ ને આપણે ક્યારેક ગોતી નહીં, પાછો ઘર બાજુ જઈએ. બોલો. તો રેકડીએ વિનીતભાઈ ને ઉભા રાખી દીધા. મામલતદારે થી એક ડોક્યુમેન્ટ લેવાનું હતું, ડોક્યુમેન્ટ આપણે લઈ લીધું છે. હવે જીઆઈબી ની ઓફિસે પેલા જવાનું હોય કેમ કે આપણે આપણા ઘરેથી લાઇટ બિલ લેવાનું, એમાંથી નામ બદલાવવાનું, પિતાશ્રી નું નામ કાઢવાનું છે. પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મમ્મી નું નામ કરાવવું જોઈએ. ફાટક બંધ હોય યાર, મારે ને બહુ ડફ હોય. આજ તો ફાટક ઉભું રહેવાનું થતું નથી. આજે આપણે ડાયરેક્ટ ચડી જવાનું પુલ અને આમે ઉભા પોલીસ પોલીસ ગઈ પોલીસ. તો ઝેરોક્સ ને એ બધું આપણે કરાવી લીધું, દસ્તાવેજ ને એ બધું ઘરેથી લઈ લીધું હે. ઝેરોક્સ વેરોક્સ કરાવી લીધું. પછી આપણે કેફે ગયા તો એને એમ કીધું કે તમારે PGVCL ની મેન ઓફિસે ત્યાં જ જવું છે કેમ કે પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે આ લોકો ઓનલાઈન ન કરી શકે એવું કઈક કહેતા હતા. એટલે PGVCL ની ઓફિસે જાય ત્યાં એ લોકો હું કે PGVCL ની ઓફિસ કઈ આગી નથી, આપણા ઘરકા છે. પેલા ન્યા તપાસ કરી લોકો હું કે આવી લીધો. હું ને રેસિંગભાઈ નીકળી ગયા ઘર બાજુ. ઉરજી વાપીને ઢોસા ખાવા જવાના. જામી બામી લીધે ઓન માળિયા નીકળી ગયા. માળિયા કઈ કયો? માળિયા આયા સમજો. હા પણ રિક્ષા ચાલુ કરી છે આપી હવે. હા હવે નોન સ્ટોપ ગાડી હો, નોન સ્ટોપ. હા ઉડે તો જા.
મોટા ગાડી ન ઉડ્યા હા ઉડે ભાઈ ભાઈ સનરૂફ વાળી ગાડીમાં બે ગયા થી ગાઈસ અને સનરૂફ વાળી ગાડીમાં मजा आया તમારા માળિયા હોય હો ગાડી આપવા માંડ્યા વિયા માળિયા તમારે કઈ કહેવાનું હે ભાઈ આમ જો કેવી હવા આવે આ રિક્ષામાં સનરૂફ વાહ હા ભાઈ હા. ડબલ પટ્ટી પાછી ડબલ વટી હો ભાઈ રોડ જોવો તમે એક નંબર રોડ હો ભાઈ વાહ ભાઈ વાહ આવી ગઈ કોઈ ભાઈ ફૂલ ચકો રાજકોટમાં તો કોઈ રોડ ની કોઈ સીમા છે ભાઈ હા પણ આખો નજારો અલગ આવે આમાં તો વાહ ભાઈ વાહ દરિયાનું છે ભાઈ રાજકોટ છે મોબીલું છે મોજીલું રાજકોટ રંગીલું રાજકોટ ભાઈ ભાઈ મોબીલું છે રંગીલું છે ભાઈ 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 કઈ વાહ ઘટે નહીં હો કાંઈ ઘટે ઘટે નહીં તો જિંદગી ઘટે अबे साले બાકી કાંઈ નો ઘટે કાંઈ ના ઘટે હોય હા બુરા ભાઈ ભાઈ હાલી ગયો પાનું હાલી ગયો પાનું હાલી ગયું હા હા એમ જાય લે ભાઈ હોય હો જાય તો જાઓ નજારો જોવો તમે ગાઈસ નજારો જોવો ભાઈ ભાઈ માલ બાલ બધો સામાન પેક કરી નાખ્યો વિનીતભાઈ આપડા ઘરે એવા વિનીતભાઈ તમારે કઈ કેવું નહીં વિનીતભાઈ કેમ કઈ નથી કહેવાનું ગાડી આપડે ઉપાડવાની ગાડી ભાઈ અમારે રિક્ષામાં નાખવાની છે તમારે વિજયમાં કઈ કહેવાનું હાલો લબાસા હાડી લ્યો તો ભાગીએ વેલા હાલે બે ફેલા લઈ લે ખાવાનું બાબુ માં નાખી યો ગાઈસ समझ रहे हो કુકર કોઈને ભાડે જોતો હોય તો મળી જશે કેમ છો આવી ગયો છે ગાઈસ આપણે નીકળી ગયા આપણા ઘર બાજુ તમારે વિનીતભાઈ કઈ કહેવાનું છે અમારે કાંઈ નથી કહેવાનું એને કઈ કહેવાનું નથી હે શાંતિ હરિઓમ, હરિઓમ હરિઓમ આગળ જઈએ સ્કોર્પિયો એન એનમાં વેગેનારમાં કઈ ફરક દેખાતો નથી ગાય वीडियो डिलीट કેમ કે બે વાય એક સરખી જ લાગે જોઈ લેજો તમે જો તમને એક સરખી લાગતી હોય તો કમેન્ટ કરો તો આપણે લેવું નથી જોઈ લેવું આ તો નહીં લઈએ આપણે તો એસી લેવાનું લેવાનું હે. આ તો સ્કોર્પિયો એન જેવી લાગે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर બોયકોટ સ્કોર્પિયો S11 કટ ભાઈ ધવલભાઈ ની દુકાન આપણે પોગી જાય લાઈન માં વાળો આવે જેસ ભાઈ બાર બેઠો એસી માં ધવલભાઈ કઈ કેવું નહીં ધવલભાઈ તમારે ભાઈ ખામું તો જોવો કાઈટ મારે ખામું જોવો समझ रहे हो